મહેશ કૈલા 8-10 મહિનાથી અમે વળતર બાબતે માળિયા તાલુકાના, હળવદ તાલુકાના, કચ્છના અને ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતો લડત કરી કે અગાઉ જે લાઈન નીકળી અમારા વિસ્તારમાંથી તો એને 1003 રૂપિયા ચૂકવ્યા હતા વળતરના ચોરસ મીટરે। તો અમારી માંગણી છેલ્લા 8 મહિનાથી અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી, વડાપ્રધાનને પણ અમે લેટર લખ્યો, ઉર્જા મંત્રીને રજૂઆત કરી। અમારી માંગ એક જ છે કે અગાઉ જે કંપનીએ વળતર ચૂકવ્યા છે એમાં 10% પ્લસ કરી અને અમને વળતર ચૂકવે। બીજી અમારી માંગ એ હતી કે ચોમાસામાં આ લોકો વરસાદ દરમિયાન જે કામ કરવા આવે છે જેસીબી લઈને, હિટાચી લઈને, તો અમારા ખેતરમાં ત્યારે જેસીબી એનું 2 ફૂટ બેસી જાય। ચોમાસા દરમિયાન અમે અમારા ખેતરમાં ટ્રેક્ટર પણ નથી નાખતા, આ લોકો હિટાચી નાખે। એ અમારી બીજી માંગ છે। જો આવનારા સમયમાં સરકાર આ બાબતે કોઈક યોગ્ય નિર્ણય કરે તો સારી વાત છે। અગર જો કાંઈ નિર્ણય નહીં આવે તો આગળ અમે અમારી લડત ચાલુ રાખશું અને ગુજરાત વ્યાપી આંદોલન અમે ગાંધીનગરમાં ગાંધી જ ઇન્ડિયા માર્ગે કરશું। પોલીસ જો અત્યાર સુધીમાં અમારા વિસ્તારમાં તો લગભગ પોલીસ કેસ નથી થયા, પણ જે બહારથી જે પાટણથી આવ્યા છે, કચ્છથી આવ્યા છે, એ બધા લોકો એવું કહે છે કે પોલીસ કેસ થયા છે। તો હવે એ પોલીસ કેસ કેવી રીતના થયા છે, શું થયા છે, એ અમે વિસ્તારથી બધા સાથે ચર્ચા કરીને પછી આગળ વિચારશું। આજે લાકડિયાથી અમદાવાદ 765 કેવીની જે પાવર ગ્રીડ કંપની હાઈ ટેન્શન લાઈન ઊભી કરી રહી છે, જેના કચ્છથી લઈને અમદાવાદ સુધીના સાથે જ બીજી અન્ય જગ્યાએ ઉત્તર ગુજરાતમાં પણ પાવર ગ્રીડ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારે આજે હળવદ તાલુકાના ધુડકોટ ગામે 14 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મિટિંગ યોજાઈ, જેમાં અનેક ફરિયાદો ખેડૂતોની હતી કે ખરેખર કંપનીવાળા મારકૂટનો ખોટા કેસો દાખલ કરી કચ્છની અંદર અમુક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે। તમામ રૂટ પર જે ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ, આ વળતર ચૂકવવાના બદલે એનકેન પ્રકારે ખેડૂતોને પોલીસનો ડર બતાવી, ખેડૂતોને ધમકાવી અને બળજબરીપૂર્વક જ્યારે કંપની લાઇનનું કામ ચાલુ કર્યું છે, ત્યારે આજે 14 જિલ્લાના ખેડૂતો સાથે મળી અને એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ભૂતકાળના જે હુકમો થયા છે એ હુકમને અનુસંધાને જે 2024નો પરિપત્ર છે કે ખરેખર જે હુકમો થયા છે એને ડબલ કરી આપવા ખેડૂતને। ભૂતકાળમાં જંત્રીના 85% વળતર ચૂકવવાની વાત હતી, તો અત્યારે માર્ચ 2024માં ખરેખર જ્યારે ડબલ 200 ગણા વળતર ચૂકવવાની વાત છે, તો ભૂતકાળમાં અહીંયા જ આજથી 2 વર્ષ પહેલા મોરબી જિલ્લાની અંદર હુકમો થયા છે કે પર મીટરે 1000 રૂપિયા, 1003 રૂપિયા વળતર ચૂકવવું। આજે કેમ કંપની ના પાડે છે? આજે કેમ કલેક્ટર ખેડૂતના ફેવરમાં નિર્ણય નથી આપતા? ભૂતકાળમાં 2 વર્ષ પહેલા જ આ નિર્ણયો લેવાયા છે। તો આજે ખેડૂતની માંગણી છે કે મોંઘવારી પ્રમાણે અને જે દર વર્ષે 10%નો વધારો કરી આપવાની વાત છે એ પ્રમાણે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। અગર વળતર ચૂકવવામાં કંપની આનાકાની કરશે અને દબંગાઈ કરી બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં ઘૂસવાના પ્રયત્ન કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે 14 જિલ્લામાં જબરજસ્ત ખેડૂત આંદોલન ઊભું થશે। સરકારને નમ્ર વિનંતી છે કે જગતના તાતને ઉશ્કેરવાનું બંધ કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લે। હું કાનપા જાડેજા ધુડકોટ જે આ સભાનું આયોજન કર્યું હતું ધુડકોટ ગામમાં, હવે આ જે સરકારે નિર્ણય કર્યો છે એ હજી સરકારને માન્ય નથી, એટલે આવનારા સમયમાં હજી ખેડૂત લડતની ચાલુ રાખશે। અને જે ભચાઉ તાલુકાના ખેડૂતો 8 થી 9 ગામના હતા, અમદાવાદ, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર, ધાંગધ્રાના અને હળવદ, માળિયા અને જે બીજા 14 જિલ્લાના ખેડૂત આગેવાનો આવ્યા હતા અને આવનારા સમયમાં સભા પહેલા ખેડૂત આગેવાનોએ એક મિટિંગ કરી હતી કે જે 998 રૂપિયા અત્યારે સરકાર જીઆરની જાહેરાત કરી છે, એ જીઆરની જાહેરાત કરી પણ એ હજી આપી દીધો એવું માન્ય નથી। જો એ રજૂ કરે ખેડૂતો સમક્ષ તો માનવામાં આવે। એ 198 3 વર્ષ પહેલા ચૂકવા છે, એ ખેડૂત આગેવાનોએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં 1050 અને 3 વર્ષના 10% મોંઘવારી પ્રમાણે જો મળશે વળતર તો જ માન્ય રહેશે અને ખેડૂતો સભાઓ તેની બંધ કરશે અને આવનારા સમયમાં જો એ વળતર નહીં રાખે તો લડત ચાલુ રાખશે। જય જવાન, જય કિસાન।